આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે પૂનમ છે. આજનો દિવસ દાન, પુણ્ય, સત્યનારાયણની કથા, દીપદાન, ચંદ્રદર્શન તથા પૂજા માટે અત્યંત મહત્ત્વનો છે. આજનો દિવસ એટલે કે પૂનમ મહાલક્ષ્મીજીને અત્યંત પ્રિય છે. માટે આજે આપણે સૌ વિષ્ણુ ભગવાન સાથે લક્ષ્મીજીની પૂજા પણ અવશ્ય કરીશું. તો આજે સાંભળીશું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 15મો, સુદેવને વરદાન, અને વાર્તા છે શ્રદ્ધાનું ફળ. તો આવો આપણે કથા શરૂ કરીએ. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. અધ્યાય 15મો, સુદેવને વરદાન. ભગવાન શ્રી નારાયણે કહ્યું, હે મહર્ષિ નારદ. તે પછી સુદેવ બે હાથ જોડી ગળગળા અવાજે ભક્તવત્સલ શ્રી વિષ્ણુ ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. હે દેવ, હે દેવોના ઈશ્વર, આપને નમસ્કાર હો. હું આપના શરણે આવ્યો છું. આપ મારું રક્ષણ કરો. આપ સર્વ કર્મ ફળના બીજરૂપ, તેજ સ્વરૂપ, તેજ આપનારા અને સર્વ તેજસ્વીઓમાં શ્રેષ્ઠ છો. હે પ્રભો, હું અત્યંત દુઃખી છું. આપનો ભક્ત છું. છતાં આપ મારા દુઃખને દૂર કરવા કશું કરતા કેમ નથી? તો લોકમાં આપને લોકબંધુ કહે છે તે એળે જશે. તે સાંભળીને શ્રીહરિ મેઘ જેવા ગંભીર અવાજે બોલ્યા, હે પુત્ર, તે ઘોર તપ કર્યું છે. તું શું ઈચ્છે છે? તારા તપથી હું સંતુષ્ટ થયો છું. આવું મહાન કર્મ પહેલાં કોઈએ પણ કર્યું નથી. સુદેવ બોલ્યો, હે વિષ્ણુ, આપ પ્રસન્ન થયા હો તો મને શ્રેષ્ઠ પુત્ર આપો. પુત્ર વગરનું મારું જીવન નીરસ થઈ ગયું છે. મને જીવવાનો આધાર આપો. બ્રાહ્મણનું એ વચન સાંભળી ઈશ્વર શ્રીહરિ બોલ્યા, હે બ્રાહ્મણ, પુત્ર વિના બાકી બધું જે ન આપવા જેવું હશે તે પણ હું તને આપીશ. તારા લલાટમાં જે અક્ષરો છે તે બધા મેં જોઈ લીધા છે. તેમાં 7 જન્મમાં તને પુત્ર સુખ નથી. શ્રીહરિનું વ્રજના કડાકા જેવું કઠોર વાક્ય સાંભળી બ્રાહ્મણ સુદેવ કપાયેલા મુખવાળા વૃક્ષની પેઠે પૃથ્વી પર પછડાઈ પડ્યો. પોતાના સ્વામીને પુત્રની ઈચ્છાથી બેભાન પડેલો જોઈ પત્ની ખૂબ દુઃખી થઈ રડવા લાગી. પછી ધૈર્ય ધરી તે સ્ત્રી પોતાના પતિને કહેવા લાગી. ગૌતમી બોલી, હે નાથ, ઉઠો. મારું વચન તમે કેમ યાદ કરતા નથી? વિધિના લેખને ટાળી શકાતા નથી. ભાગ્ય આગળ કોઈનું ચાલતું નથી. જેને દૈવ અનુકૂળ હોતું નથી તેનું બધુંય વ્યર્થ થાય છે. તો હે બ્રાહ્મણ, બધા પર વિશ્વાસ છોડી કેવળ પ્રભુની ભક્તિ જ કરો. સર્વ પ્રકારનો શોકને છોડી માત્ર શ્રીહરિની સેવા કરો. તીવ્ર શોકવાળા ગૌતમીના એ વચન સાંભળી ગરુડજીને ઘણું દુઃખ થયું ને તે ક્રોધથી કાંપવા લાગ્યા. તેમણે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું, ગરુડજી બોલ્યા, હે શ્રીહરિ, આ બ્રાહ્મણી શોકસાગરમાં ડૂબી રહી છે અને આ બ્રાહ્મણ પણ આંખમાંથી આંસુ સારતા બેભાન થઈ પડ્યો છે. લોકો આપને દયાના સાગર, દુઃખીઓના દીનબંધુ કહે છે, કારણ કે તમે ભક્તોના દુઃખ સહન કરી શકતા નથી. તો આપની દયા આજે ક્યાં ગઈ છે? આપ આને જો પુત્ર નહીં આપો તો હવે પછી આપના ચરણ કમળને કોઈ સેવશે નહીં. આ બંને સ્ત્રી પુરુષ પુત્રની ઈચ્છાથી આપની શરણે આવ્યા છે. ગરુડજીના આવા વચનો સાંભળી શ્રી વિષ્ણુ ભગવાનના ચહેરા પર મંદ મંદ હાસ્ય પથરાઈ ગયું. તેમણે ગરુડજીને અમૃત જેવી વાણીમાં કહ્યું, હે ગરુડજી, તમને આ બ્રાહ્મણ દંપતી પ્રત્યે આટલો સ્નેહ હોય તો ભલે આ બ્રાહ્મણને તમે જ એક મનગમતો શ્રેષ્ઠ પુત્ર આપો અને તેની ઈચ્છા પૂર્ણ કરો. તમને મારા આશીર્વાદ છે. શ્રીહરિનું પોતાને અનુકૂળ આવું વચન સાંભળી ગરુડજી મનમાં અતિ પ્રસન્નતા પામ્યા અને ગરુડજીએ શ્રી કેશવ ભગવાનના આદેશથી મનમાં અતિશય ખેદ પામેલા બ્રાહ્મણ શ્રેષ્ઠ સુખદેવને આ પ્રમાણે કહ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, 7 જન્મોમાં પણ તારે પુત્ર સુખ નથી, પરંતુ મારા સ્વામીની આજ્ઞાથી અને તેમના આશીર્વાદથી હું તને એક સુંદર અને સુયોગ્ય પુત્ર થાય તેવું વરદાન આપું છું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તું ધન્યવાદને પાત્ર છે.
શ્રીહરિની કૃપાથી જ તને પુત્ર પ્રાપ્તિ થશે. પુત્ર પ્રાપ્તિથી તારો સંસાર સુખમય બનશે. માટે હવે બધો શોક છોડી દે અને કોઈ પણ જાતની આસક્તિ રાખ્યા વગર આ સંસારને ભોગવ. આવી રીતે ઉત્તમ વરદાન આપીને ગરુડજી પોતાના સ્વામી શ્રીહરિ વિષ્ણુને પોતાની પીઠ પર બેસાડી પોતાના ધામ વૈકુંઠ લોકમાં ગયા. પુરુષોત્તમ મહાત્મ્યનો સુદેવને વરદાન નામનો 15મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની વાર્તાનું રસપાન કરીએ. વાર્તા શ્રદ્ધાનું ફળ. સુંદરપુરી નગરીમાં એક સુથાર રહે. સંતાનમાં 7 દીકરી અને 2 દીકરા. બિચારો સુથાર વહેલી સવારથી મોડી રાત સુધી મજૂરી કરે ત્યારે માંડ માંડ ગુજરાન ચાલે. બિચારાને ધર્મ ધ્યાન વ્રત તપનો કે ભક્તિનો સમય જ ન મળે. એક પછી એક દીકરીને પરણાવતા સુથાર હવે 50 વર્ષનો થઈ ગયો. એક દિવસની વાત છે. સુથાર બપોરે રોંઢો કરીને કામે જવા નીકળ્યો. રસ્તામાં કથાનું સ્થળ આવ્યું. એક કથાકાર કથા કરે. સુથાર ત્યાંથી પસાર થયો ત્યારે કથાકારના અમૃત જેવા શબ્દ એના કાને અથડાયા. જગતના પ્રાણી માત્રના પાલન પોષણની જવાબદારી ભગવાનને છે. તે કીડીને કણ અને હાથીને મણ આપે જ છે. એ ભૂખ્યા ઉઠાડે છે પરંતુ ભૂખ્યા સુવાડતો નથી. છતાં પણ મનુષ્યને ભગવાન પર ભરોસો નથી અને ચિંતામાં ને ચિંતામાં પોતાનો અવતાર એળે કાઢે છે. જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તે ભવપાર તરી જાય છે. માટે ભગવાન ઉપર ભરોસો રાખો. આ શબ્દ સુથારના દિલ પર તો કોતરાઈ ગયા. પળમાં પરિવર્તન થઈ ગયું. એનું હૃદય રડવા લાગ્યું. અરે રે, મારી આખી જિંદગી એળે ગઈ. મેં ભક્તિ તો ન કરી પણ ભગવાન પર ભરોસોય ન કર્યો. સુથારે તો એ જ વખતે દ્રઢ સંકલ્પ કરી લીધો કે હવે થાય એટલું કરવું, મળે તો ખાવું ને ન મળે તો ભૂખ્યા રહેવું, પણ ભગવાનની ભક્તિ તો અવશ્ય કરવી જ. સુથાર તો ભક્તિએ ચડી ગયો. ઘરમાં ખાવાનાય સાસા પડવા લાગ્યા. પત્નીને કચવાટ તો ઘણો થાય પણ એ કશું બોલે નહીં. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. સુથાર અને તેની પત્નીએ વ્રત લીધા. રોજ નદીએ નહાવા જાય, વ્રત કરે, દક્ષિણા આપે, પછી ઘેર આવીને પૂજા ભજન કરે. ઘરમાં ખાવા લોટ ન મળે પણ રોજ એક બ્રાહ્મણને સીધું અવશ્ય આપે. એમ કરતાં વ્રત પૂર્ણ થવા આવ્યું. ફક્ત 2 દિવસ બાકી રહ્યા ત્યારે પત્ની બોલી કે હવે ઘરમાં અન્નનો દાણો પણ નથી, વેચવા ઘર વખરી પણ નથી રહી. હવે શું કરશો? છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું પડશે. બ્રાહ્મણોને જમાડીને દાન દક્ષિણા આપવી પડશે, તો જ વ્રત પૂર્ણ થશે. સુથાર તો જરાય ચિંતા કર્યા વગર કાલની વાત કાલે, ભગવાન પર ભરોસો રાખ એમ કહીને સૂઈ ગયો. સવારે વહેલો ઉઠી લોટો લઈ દિશાએ જવા બેઠો. પડી ન જવાય એટલા માટે એક છોડનું મૂળિયું પકડી રાખ્યું. પકડતા જ મૂળિયું ઉખડી ગયું. અંદર ચળકાટ દેખાયો. થોડીક ધૂળ હટાવતા જ હીરા માણેકથી ભરેલો ચરુ દેખાયો. ઘડીક તો સુથાર આનંદમાં આવી ગયો, પણ પછી વિચાર કર્યો કે આ તો દાટેલું ધન કહેવાય. લઉં તો પાપમાં પડું. એ તો ચરુ પર માટી ઢાંકીને પાછો ફર્યો. ઘરે આવીને પત્નીને વાત કરી ત્યારે પત્ની લમણે હાથ દેતા બોલી, તમે તો સાવ ભગત જ રહ્યા. દાટેલું ધન જેના ભાગ્યનું હોય એને જ મળે. તમારે ક્યાં કોઈના ઘરમાં ચોરી કરવાની હતી? સાવ મૂર્ખના જામ છો તમે. ઘરે બેઠા ગંગા આવી અને તમે કોરાને કોરા જ રહ્યા. ચાલો મને જગ્યા બતાડો, હું એ ચરુ લઈ આવું. પણ સુથારે તો એક જ વાત પકડી રાખી કે પરધન પથ્થર સમાન ગણાય. હું એ અણહકનું લઉં તો મારો ભગવાન મારા પર રૂઠે. જો ભગવાનને આપવું હશે તો ઘેર બેઠા છાપરું ફાડીને આપશે. પણ પત્નીને લાલચ વળગી હતી. એ તો ઊંચા અવાજે રકઝક કરવા લાગી. પણ કોઈ વાતે સુથાર તૈયાર ન થયો. ત્યારે પત્ની જાતે ચરુ લેવા જવા તૈયાર થઈ. સુથાર એને સમજાવવા લાગ્યો કે પ્રાતઃકાળ છે, હવે સ્નાન કરવા જઈએ. વ્રત તૂટશે તો પ્રભુ કોપશે. પત્ની કમ અને નદીએ જવા તૈયાર થઈ. પતિ પત્ની બંને નદીએ ગયા. હવે બન્યું એવું કે પતિ પત્નીની આ રકઝક પડોશમાં રહેતા વાળંદે સાંભળી લીધી.
તરત જ બૈરીને જગાડી અને બંને ચાદર લઈને પાદર તરફ દોડ્યા. બંનેના મોંમાંથી લાલચની લાળ પડતી હતી. જગ્યા પણ તરત મળી ગઈ. તાજી માટી ખોદેલી હતી. વાળંદની બૈરી તો જલ્દી માટી હટાવવા લાગી. ચરુ દેખાતા જ એ ચીસ પાડીને હટી ગઈ. હીરા માણેકને સોના મહોરના બદલે પીળા વીંછી. વાળંદે માન્યું કે સુથારે મને મારી નાખવા માટે જ આ ત્રાગડો રચ્યો છે. હવે તો એને પણ દેખાડી દેવું. વાળંદે તો ચરુનું મુખ બાંધીને ચરુ ચાદરમાં વીંટાળી દીધો. બંને ઘરે આવ્યા. વાળંદ છાપરે ચડી ગયો. સુથારના છાપરે જઈ નળિયા ખસેડ્યા અને ચરુ લઈને ત્યાં જ બેસી ગયો. સુથાર અને તેની પત્ની નદીએથી આવ્યા. સુથાર પૂજા કરવા બેઠો. લાગ જોઈને વાળંદે ચરુ ઊંધો વાળી દીધો. પણ આ શું? વીંછીના બદલે ખડીંગ ખણણ કરતી સોના મહોરો વરસી. સુથાર તો આભો જ થઈ ગયો. સુથારની પત્ની ફાટી આંખે વરસતી સોના મહોરોને જોઈ રહી. પ્રભુની કૃપા જોઈ સુથાર તો ભાવ વિભોર થઈ ગયો. ભગવાને ઘેર બેઠા છાપરું ફાડી ધન આપ્યું. હાથ જોડી બંને પતિ પત્ની પ્રભુનો આભાર માનવા લાગ્યા. આ બાજુ અદેખો વાળંદ અને તેની બૈરી વાટ જુએ છે કે હમણાં સુથાર રોકકળ કરતો કાળી ચીસો પાડતો બહાર આવશે. પણ ઘણી વાર થઈ છતાં કંઈ ન બન્યું. એટલે તેણે અંદર ડોક્યું કરીને જોયું તો સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે પ્રભુના ગુણગાન ગાય છે. વાળંદ તો દાંત પીસતો અને હાથ મસળતો જ રહી ગયો. મળેલું ધન સુથારે સત્કાર્યમાં વાપર્યું. સદાવ્રત ખોલ્યા. ખૂબ દાન પુણ્ય કર્યા. નિત્ય પ્રભુ ભજન અને ધર્મ ધ્યાન કરવા લાગ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા સુથારને ફળ્યા એવા તમારામાં શ્રદ્ધા રાખનાર સર્વેને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય. કથા વાર્તા સાંભળ્યા પછી ભગવાનનું સંકીર્તન પણ અવશ્ય કરજો. આગળના અધ્યાય અને વાર્તા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ન ભૂલતા. આપણે સૌ ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.